લગતી એક માહિતી તમને રિવિઝન કરાવી દઉં. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ વસ્તુ એક કોષ્ટક સ્વરૂપે લખી હતી. ખૂબ જ યાદ રાખવા જેવી વાત છે. મંદ NaCl નું દ્રાવણ હોય તો એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર H2 મળે છે. શા માટે મળે છે એ પણ આપણે કમ્પેરિઝન વાઇઝ જોઈ લીધેલું છે. અને સાંદ્ર જલીય દ્રાવણ હોય તો એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર H2 મળે છે. મારો કહેવાનો પર્પઝ એ છે કે જ્યારે તમે દ્રાવણની સાંદ્રતા બદલો છો ને, સાંદ્રતા મંદમાંથી સાંદ્ર દ્રાવણ તરફ જાઓ છો ને, ત્યારે એનોડ ઉપર પ્રોડક્ટ બદલાઈ જાય છે. સેમ ટુ સેમ NaCl નું જ દ્રાવણ છે, પાણીમાં જ દ્રાવણ છે, પણ એનો જો મંદ દ્રાવણ હોય તો એનોડ ઉપર O2 મળે છે અને સાંદ્ર દ્રાવણ હોય તો એનોડ ઉપર Cl2 મળે છે. અને આપણે નામ આપ્યું હતું, યાદ રાખજો, અને નામ આપ્યું હતું આપણે ઓવર પોટેન્શિયલ. આજે પણ એને રિલેટેડ અમુક વાતો કરવાની રહેશે, બરાબર? તો આ વસ્તુ આપણે બરાબર નોંધ કરેલી જ છે. ચલો હવે આજને રિલેટેડ આપણે વાતચીત શરૂ કરીએ. ઓવર પોટેન્શિયલને લગતું બીજું એક પોપ્યુલર એક્ઝામ્પલ છે H2SO4 નું વિદ્યુત વિભાજન. એકચ્યુઅલી H2SO4 ના દ્રાવણનું આપણે લખવું પડે. H2SO4 ના જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન. આ આખું એક્ઝામ્પલ ઓવર પોટેન્શિયલને રિલેટેડ છે. તમારી NCERT-માં પણ આપેલું છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કહી શકાય, MCQ-માં પૂછાવા લાયક. તો આપણે દર વખતની જેમ કોઈ વિદ્યુત વિભાજન કોષ લઈ લઈએ અને આ વખતે આપણે દ્રાવણ તરીકે લીધેલું છે H2SO4 અને એનું જલીય દ્રાવણ, બરાબર? H2SO4 જો તમે અંદર નાખશો તો એનો મતલબ એમાંથી બે ટાઈપના આયનો મળશે, H+ અને SO4-2. અને બીજું અંદર પાણી પણ છે, એટલે કે H2O ના H+ અને OH- પણ હોવાના જ છે, બરાબર? હવે વિચારીએ, હવે જો આનું વિદ્યુત વિભાજન કરીએ, જો આપણે બેટરીની સ્વિચ ઓન કરીએ તો કેવી પ્રક્રિયાઓ થશે? અહીંયા કોમ્પિટિશન વાઇઝ તમને યાદ હશે કે જ્યારે પાણી હોય એટલે એક વસ્તુ તો ફિક્સ જ છે કે તે પાણી કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન કરવાનું જ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં આને વસ્તુ જોયેલી હતી. તો અહીંયા H2O અથવા તો H+ માંથી H+ કેથોડ ઉપર જશે, કારણ કે કેથોડ માઇનસ છે, એનોડ પ્લસ છે. તો જે ધન આયનો છે H+ એ કેથોડ તરફ ગતિ કરશે, કારણ કે કેથોડ માઇનસ છે. એનો મતલબ એવો થશે કે H+ માંથી હાઇડ્રોજન વાયુ મળશે અને તમને અહીંથી હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળતા દેખાશે. મતલબ ચલો કેથોડ ઉપરની નિપજ થઈ ગઈ હાઇડ્રોજન વાયુ. હવે એનોડ ઉપર કઈ નિપજ છે, બરાબર જોજો. એનોડ ઉપર હવે બે જણાનું આપણે એમ કહી શકાય કે કોમ્પિટિશન થશે. એક તો H2O ની અંદર રહેલા OH- નું, મતલબ H2O માંથી OH- એ એનોડ તરફ આકર્ષાઈ શકે છે. અને બીજું SO4-2, આ પણ ઋણ આયન છે, એ પણ આકર્ષાઈ શકે છે. આ બંને આ સાઈડ જઈ શકે છે. બે પોસિબિલિટી થાય, બરાબર સાંભળજો, કે જો H2O વધારે પાવરફુલ એનોડ તરીકે હોય, બરાબર, જો વધારે ઓક્સિડેશન પામવાની ક્ષમતા H2O ની હોય તો એમાંથી O2 બનશે. અને બીજો છે SO4-2, કે જો આની વધારે પ્રબળતા હશે તો આમાંથી S2O8-2 આ આયન બનશે. આનું નામ બરાબર યાદ રાખજો, પેરોક્સી આયન. આ આયન છે, બરાબર. આ બંને વચ્ચે કોમ્પિટિશન થાય અને આ બંને વચ્ચે કોમ્પિટિશનની અંદર ઓવર પોટેન્શિયલ જોવા મળે છે. આ શબ્દ આપણે આવી ગયો છે, ઓવર પોટેન્શિયલ. મતલબ કે અહીંયા સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ રહેશે પોટેન્શિયલ, બરાબર, સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ રહેશે. વસ્તુ એવી છે કે જો તમે મંદ H2SO4 નું દ્રાવણ લેશો ને તો એનોડ ઉપર તમને ઓક્સિજન વાયુના પરપોટા દેખાશે, અને જો તમે સાંદ્ર દ્રાવણ H2SO4 નું લેશો તો તમને S2O8-2 આયન, પેરોક્સી ડાયસલ્ફેટ આયન દ્રાવણની અંદર જતો દેખાશે. બંને પોસિબિલિટી છે,
મંદ દ્રાવણ હોય તો કંઈક અલગ મળે છે, સાંદ્ર દ્રાવણ હોય તો કંઈક અલગ મળે છે. આ ઘટનાને આપણે ઓવર પોટેન્શિયલ કીધું હતું. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું, NaClના દ્રાવણમાં પણ આવું તમને જોવા મળે છે. સમજાણું? તો આ વસ્તુ યાદ રાખવું. H2SO4 નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કોણ એનોડ ઉપર મળે, કોણ કેથોડ ઉપર મળે, આ સિચ્યુએશન આપણને ખબર હોવી જોઈએ. તો આ બધી વાતોને આપણે હવે લખી નાખવાની છે. બરાબર? ચાલો આની અંદર લખીએ આપણે H2SO4 ના જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન કરતા H+ આયનો કેથોડ તરફ, કેથોડ કેવો છે? માઇનસ તરફ આકર્ષાય છે અને H2 વાયુ બને છે. આપણે એનું સમીકરણ લખી નાખીએ પૂરેપૂરું. કેથોડ પરની પ્રક્રિયામાં H+ માંથી H2 અથવા તો એક રીતના પાણીમાંથી H2 એ પણ આપણે લખી શકીએ છીએ. કારણ કે જુઓ, H2O માંથી H+ વત્તા OH માઇનસ બને અને આ H+ માંથી તમારે H2 બનાવવાનો છે. ઓકે, તો બંને સમીકરણ આપણી પાસે પર્યાપ્ત છે. H+ માંથી H2, તો 2 H+ કરવાના અને 2 ઇલેક્ટ્રોન કરવાના. આવા સમીકરણ બનાવતા આપણને આવડે જ છે. આ થઈ ગઈ કેથોડની વાત. હવે આપણે સિમિલર એનોડની વાત લખીએ. એનોડ પર બે શક્યતાઓ છે. બે શક્યતાઓ છે. બરાબર? આપણે બંનેની વાત કરી લઈએ. સૌથી પહેલા મંદ H2SO4, મંદ H2SO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ પર H2O માંથી O2 વાયુ મળે છે. ઓકે, તો આપણે એનું સમીકરણ પણ લખી નાખીએ. સ્પેશિયલ હાઇલાઇટ કરજો કે મંદ H2SO4 ના દ્રાવણની વાત કરીએ તો એનોડ ઉપર H2O માંથી પ્રાપ્ત થશે O2. જો આને બેલેન્સ કરીએ તો આ બાજુ ઓક્સિજન 2 થાય, 4 હાઇડ્રોજન છે તો સામેની સાઈડ 4 H+ અને તે સાઈડ જ 4 ઇલેક્ટ્રોન મૂકવા પડશે. આવી રીતે આ એનોડનું થઈ ગયું. પણ કન્ડિશન એપ્લાય છે કે જો મંદ H2SO4 હોય તો જ. બરાબર? બાકી નહીં. અને આવી જ રીતના આપણે સેકન્ડ પાર્ટ પણ લખી નાખીએ કે જો સાંદ્ર H2SO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ પર શું મળશે? તો એનોડ પર SO4-2 માંથી તમને S2O8-2 આયનો દ્રાવણમાં મળશે. દ્રાવણમાં મિક્સ થઈ જશે, મળશે. અને એનું નામ આપણે આપ્યું હતું પેરોક્સી ડાઈ સલ્ફેટ આયનો. બરાબર? તો એના પણ આપણે સમીકરણ લખી નાખીએ. ફરીથી એનોડ લખીને તો આનું સમીકરણ કંઈક આવી રીતના થશે. SO4-2 આયન એમાંથી બને છે S2O8-2 આયન. સરખી રીતે જુઓ તો આ તમને આનો ડબલ જ દેખાશે. એટલે કે આગળ 2 મૂકવાના છે અને ઇલેક્ટ્રોન અહીંયા 2 મૂકવાના છે. આ પોસિબિલિટી તો થશે જો સાંદ્ર H2SO4 હોય તો. તો આ સિચ્યુએશન આપણને મળે છે ઓવર પોટેન્શિયલના લીધે. બરાબર? અહીંયા નીચે આપણે એક લખી જ નાખીએ. કારણ એનું છે ઓવર પોટેન્શિયલ. ઓવર પોટેન્શિયલનું કારણ એટલા માટે, કારણ કે તમે જુઓ આ બંનેનું કમ્પેરિઝન
સૌથી પહેલા આ H2O H2 નું કમ્પેરિઝન જુઓ તો E0 O2 H2O મતલબ આ પોટેન્શિયલ આપણે અગાઉ પણ લખેલો છે 1.23 વોલ્ટેજ આવે છે 1.23 વોલ્ટેજ રિડક્શન પોટેન્શિયલ અને SO4-2 અને S2O8 ને રિલેટેડ પોટેન્શિયલ જુઓ તમે તો S2O8-2 H2O આનો રિડક્શન SO4-2 આનો પોટેન્શિયલ છે 1.96 વોલ્ટ બરાબર. તો બંનેના રિડક્શન પોટેન્શિયલ થઈ ગયા. હવે હું તમને એમ પૂછું કે આ બંનેમાંથી ઓક્સિડેશન કોનું થાય? તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું ઓક્સિડેશન થાય. તો નોર્મલી આપણને શું મળવો જોઈએ? ઓક્સિજન મળવો જોઈએ. નોર્મલી તમને આ વસ્તુ જ મળવી જોઈએ, દર વખતે મળવી જોઈએ, પણ દર વખતે નહીં. સાંદ્રની અંદર આ વસ્તુ તમને S2O8 પેરોક્સી ડાયસલ્ફેટ મળે છે. તો આ જે નિપજ બદલી જાય છે એનું કારણ છે સાંદ્રતા, અને એ સિચ્યુએશનને આપણે નામ આપ્યું છે ઓવર પોટેન્શિયલ. તો આ વિશે આપણે આગળના લેક્ચરમાં પણ ડિસ્કશન થઈ ગઈ છે. આના ઉપરથી MCQ પૂછાવા લાઇકલી ખૂબ જ શક્ય છે. તો આના ઉપર વધારે આપણે ફોકસ કરવું, MCQ આમાંથી આવી શકે. તો આ જે SO4-2 આયનને રિલેટેડ વસ્તુ છે એ ખૂબ જ શીખવા લાયક રહેશે. ચલો એના પછી આપણે Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જોવાનું છે. જો આવી કોઈ પણ સિચ્યુએશન તમને આપી શકે, આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરી લેવાની છે. તો ફરીથી આપણે કોઈ વિદ્યુત વિભાજન કોષ લઈને આના વિદ્યુત વિભાજનની ચર્ચા કરીએ. તો આગળની જેમ જ આપણે એક વિદ્યુત વિભાજન કોષ લઈ લઈએ, એને બેટરી સાથે જોડી દઈએ. આ વખતે આપણે જે દ્રાવણ લીધેલું છે ને એ છે Na2SO4. તો સ્પષ્ટ છે એની અંદરના આયનો આપણે વિચારી શકીએ, Na+ અને SO4-2. સમજી ગયા વાતમાં? અને બીજું તમે પાણી લીધેલું છે. પાણી એટલે શું થાય? H2O થાય. અને H2O ની અંદર H+ અને OH- હોય. ચલો આ બધી બાબતો આપણને ખબર જ છે. હવે તમે વિચારો કે આમાં પ્રક્રિયા કેવી રીતે થશે. પહેલા અનુમાન લગાવો કેથોડ ઉપર શું થાય. તો ભાઈ કેથોડ હોય માઇનસ. જો આ વારંવાર શબ્દો આવે છે, હવે તમને આ શોર્ટકટ ટ્રીક ખબર પડી જવી જોઈએ. કેથોડ માઇનસ છે બરાબર, તો એના તરફ એ જ લોકો જશે જે પોતે ધન આયનો હોય. તો વિચારો ધન આયનો કોણ કોણ છે? અહીંયા Na+ અને H+ આ બંને ધન આયનો છે. તો એ બંને કેથોડ ઉપર જવા પ્રયત્ન કરશે. અને વિચારો એ બંનેમાંથી કોણ જીતી જશે? ભાઈ આગળ વારંવાર આપણે આવી ગયું છે. તો આ બંનેમાં વારંવાર આપણે વાત કરી હતી કે જ્યારે H2O ની હાજરી હોય ત્યારે Na+ નો વારો આવતો નથી, કારણ કે રિડક્શન પોટેન્શિયલની રીતે H2O ફાવી જશે. એનો મતલબ H+ માંથી H2 બનવાની શક્યતા પૂરેપૂરી છે. જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી સોડિયમનો વારો આવતો નથી. તો અહીંયા તો સ્પષ્ટ વાત છે, કેથોડ ઉપર 100% ડેફિનેટલી હાઇડ્રોજન વાયુ જ મળશે. હવે એનોડ ઉપરની વાત કરો. તો એનોડ ઉપર શું સિચ્યુએશન છે જુઓ. એનોડ ઉપર ઋણ આયનો જાય બરાબર. જે એનોડ છે તે પોતે પ્લસ છે, તો પ્લસ તરફ હંમેશા ઋણ આયનો જ જશે. અહીંયા આપણી પાસે બે ઋણ આયનો છે, એક તો OH- અને બીજો SO4-2. કઈ મગજમાં લાઈટ થઈ? આની આગળનો જ સવાલ, આની આગળની જ સિચ્યુએશન. ફરીથી આ બંને શબ્દો જુઓ, આ બંનેની અંદર ઓવર પોટેન્શિયલ લાગે. એક વસ્તુ સ્પષ્ટ છે કે જો મંદ દ્રાવણ હશે તો ઓક્સિજન મળશે, અને સાંદ્ર દ્રાવણ હશે તો SO4-2 માંથી શું બનશે? S2O8-2. એક જ સરખી વાત બરાબર. એકદમ એલર્ટ થઈ જાવ જો આવા MCQ આવે તો. આ બધી શોર્ટકટ ટ્રીક છે બરાબર. H2O અને Na+ માંથી હંમેશા H2O ને જ પ્રિફર કરવાનો. અને અહીંયા OH- અને SO4-2, તો એનોડ ઉપર તમારે ઓવર પોટેન્શિયલ લાગુ પાડવાનો. મંદ દ્રાવણ હોય તો હંમેશા ઓક્સિજન વાયુ મળે, સાંદ્ર દ્રાવણ હોય તો બીજું કંઈક મળે. એકદમ ઇઝીલી આપણે અહીંયા શીખી શકીએ છીએ. સમજાઈ ગયું વાતમાં? તો આ વસ્તુને આપણે હવે શોર્ટમાં લખવાનું છે, બહુ લાંબુ ખેંચવાનું નથી. અહીંયા આપણે લખવાનું છે આ વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે કરતા નિષ્ક્રિય, એટલે કે ગ્રેફાઇટ ના વિદ્યુત ધ્રુવો
વડે કરતા સંપૂર્ણ પ્રક્રિયામાં માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે. પણ માત્ર પાણીનું વિદ્યુત વિભાજન ક્યારે? જો મંદ દ્રાવણ હોય તો કન્ડિશન એપ્લાય છે, બરાબર. અને સાંદ્ર દ્રાવણ હોય તો કંઈક અલગ મળશે. તો આપણે આ બંને સિચ્યુએશનને લખી નાખીએ બરાબર રીતે. પહેલા આપણે અહીંયા લખીએ કે જો મંદ દ્રાવણ હોય તો એનોડ પર O2 વાયુ, અને જો સાંદ્ર દ્રાવણ હોય તો એનોડ પર S2O8 -2 આયનો મળશે, બરાબર. જેનું કારણ શું હોય છે? કારણ ઓવર પોટેન્શિયલ, બરાબર. એનોડ ઉપર નિપજ બદલી જાય પણ કેથોડ ઉપર તો એને એ જ રહેશે. તો એકદમ શોર્ટમાં આપણે એ પણ લખી નાખીએ. ઉપરોક્ત બંને પરિસ્થિતિમાં, એટલે કે સાંદ્ર દ્રાવણ હોય કે મંદ દ્રાવણ હોય, કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળશે. સમીકરણ આપણે નથી લખતા, વારંવાર સમીકરણો એક જ સરખા આવે છે. બસ અન્ડરસ્ટેન્ડ કરો, સમજો, એટલે આ કોન્સેપ્ટ તમને ખબર પડી જશે. તો આ વાત થઈ ગઈ એકદમ શોર્ટમાં Na2SO4 ના જલીય દ્રાવણમાં. હવે આપણે એક લાસ્ટ સિચ્યુએશન લખવાની છે, જે છે CuSO4. તો આ છેલ્લી સિચ્યુએશન આપણે હવે જોવાની છે. આની અંદર CuSO4 નું વિદ્યુત વિભાજન આપણે બે રીતે અલગ અલગ રીતે કરશું. બરાબર સાંભળજો. આ વખતે આપણે વિદ્યુત ધ્રુવો બદલીને નિપજ બદલાવવાની છે. CuSO4 ના જલીય દ્રાવણને તમે પ્લેટિનમ કે ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરશો તો એની નિપજ અલગ મળશે, અને કોપર જેવા સક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરશો તો પણ નિપજ અલગ મળશે. તો આ વખતે આપણે એવું શીખવાનું છે કે વિદ્યુત ધ્રુવો બદલે તો પણ નિપજ બદલી શકે છે. તો બંને સિચ્યુએશનને બરાબર રીતે આપણે હવે સમજી લઈએ. પહેલી સિચ્યુએશન આપણે ખાસ જોઈએ કે પ્લેટિનમ કે ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરીએ તો આપણને કેવી સિચ્યુએશન મળે છે એનો આપણે વાત કરીએ. તો દર વખતની જેમ આપણે એક બીકરમાં દ્રાવણ લઈ લઈએ. આ વખતે આપણે દ્રાવણ લઈશું CuSO4 નું, બરાબર. અને એની અંદર જે વિદ્યુત ધ્રુવો ડુબાડવાના છે એ છે પ્લેટિનમ અને ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો. અને પછી બંનેને બેટરી સાથે જોઈન્ટ કરો. આપણને બહુ સારી રીતે ખબર છે કે બેટરીનો જે માઇનસ છેડો છે એને આપણે કેથોડનો વિદ્યુત ધ્રુવ કહીશું, અને પ્લસ છેડા સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવને એનોડ કહીશું. ઓકે, આટલી સિચ્યુએશન તો આપણને ખબર જ છે. હવે તમે દ્રાવણમાં લીધેલો છે CuSO4, ધેટ મીન્સ Cu+2 SO4 -2, અને સાથે સાથે જલીય દ્રાવણ છે એટલે પાણી પણ હશે. પાણી એટલે H2O, ધેટ મીન્સ H+, OH-, બરાબર. અને જો તમે આવી રીતે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે, હવે તમને ખબર જ છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો માત્ર ઇલેક્ટ્રોનને જ આપલે કરવાની સપાટી પૂરી પાડે. આવી સિચ્યુએશનમાં અનુમાન લગાડો કે ભાઈ એનોડ અને કેથોડ ઉપર કોણ કોણ મળશે. સૌથી પહેલા આપણે વાત કરીએ કેથોડની. તો ભાઈ કેથોડ હોય માઇનસ, એની બાજુમાં તેજ આવે જે ધન આયનો હોય. તો વિચારો આની અંદર ધન આયનો ક્યાં ક્યાં છે? આપણા દ્રાવણમાં ધન આયનો ક્યાં ક્યાં છે? તો આપણી પાસે Cu+2 છે અને H+ પણ છે. એ બંને કેથોડ તરફ ગતિ કરશે, બરાબર. તો અહીંયા બે વચ્ચે કોમ્પિટિશન છે, એક તો H+ ની અને એક Cu+2 ની. તો બંનેના પોટેન્શિયલ જોઈ લો.
તો બંનેના પોટેન્શિયલમાં એવું છે કે જો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ લઈ લઈએ, હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે H+H2, તો આપણને એના વોલ્ટેજ મળે છે 0 વોલ્ટ, બહુ ખબર જ છે આપણને. અને કોપર+2, ચલો આ બી આપણે ડેનિયલ કોષમાં ભણી ગયા, Cu+2 Cuના રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. હવે વિચારો આ બંને રિડક્શન પોટેન્શિયલમાંથી વધારે મોટો રિડક્શન પોટેન્શિયલ કોણ? સીધું છે કોપર, છે ને મોટું મૂલ્ય. તો સીધી વાત, બરાબર, ડાયરેક્ટલી આપણે અહીંયા કહી શકીએ છીએ કે જે કેથોડ છે ને, અહીંયા આ વખતે હાઇડ્રોજનનું કંઈ નહીં ચાલે. આ વખતે સ્પષ્ટ છે કોપર કેથોડ ઉપર ચોંટી જશે. અને ચોંટી જશે એનો મતલબ એવો થયો કે સપાટી ઉપર થર જામી જશે. જે આપણે પ્લેટિનમ કે ગ્રેફાઇટના સળિયા લીધેલા છે એની ઉપર પ્લેટિંગ થઈ જશે, એ જામી જશે, તો આપણને ઘન કોપર મળશે. તો કેથોડ ઉપર આપણને મળવાનો છે કોપર સોલિડ, બરાબર. હવે એનોડની વાત કરીએ. હવે સેમ ટુ સેમ વિચારો કે એનોડ ઉપર શું થાય. તો ભાઈ એનોડ ઉપર ફરીથી જે એનોડ ઉપર હોય, એનોડ પ્લસ છે તો એની આજુબાજુ ઋણ આયનો આવશે. ફરીથી આ બે જણાનું કોમ્પિટિશન થાય છે, OH- અને SO4-2. તો ભાઈ આપણે આ વસ્તુને વારંવાર શીખી ગયા છીએ અને વારંવાર આપણે કીધેલું છે કે આવી બંને વચ્ચે કોમ્પિટિશન એટલે ઓવર પોટેન્શિયલની કોમ્પિટિશન થાય ને. ત્રીજી વાર આવ્યું, જેનો મતલબ એમ છે કે મંદ દ્રાવણ હશે તો તમને O2 વાયુ મળશે, અને જો સાંદ્ર દ્રાવણ હશે તો તમને H2O8-2 પેરોક્સી ડાયસલ્ફેટ આયનો મળશે. સમજાઈ ગયું વાતમાં? તો બસ આ જ છે સિમ્પલી આ પ્લેટિનમ અને ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કેથોડ અને એનોડ ઉપર આવી સિચ્યુએશન મળે. તો હવે આપણે એક્ઝેક્ટલી કમ્પેરિઝન કરતા શીખી ગયા છીએ, જેથી આપણને યાદ રહી જાય એનોડ અને કેથોડની વાતો. તો આ બધી બાબતો જે મેં હમણાં સમજાવી એને આપણે લખવાની છે બરાબર રીતે. તો અહીંયા ચાલુ કરીએ લખવાનું. અહીં કેથોડ પર, કેથોડ કેવો છે? માઇનસ. કેથોડ માઇનસ પર H+ અને Cu+2 આયનો રિડક્શન પામવા માટે આવશે, પરંતુ આપણે અહીંયા લખીએ E0 H+H2 ની વેલ્યુ છે 0 વોલ્ટ અને E0 Cu+2 Cu ની વેલ્યુ છે 0.34 વોલ્ટ. પરંતુ કોપર Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવાથી કેથોડ પર કોપર ધાતુ પ્લેટિંગ પામશે, બરાબર. તો કેથોડની સિચ્યુએશન આપણે અહીંયા સમીકરણ સહિત લખી નાખીએ. તો કેથોડ ઉપર આવું બન્યું, Cu+2 માંથી આપણને મળ્યો Cu. બેલેન્સ કરવા માટે 2 ઇલેક્ટ્રોન, તમને બહુ સારી રીતે સમીકરણ આવડે જ છે. હવે આ થઈ ગયું કેથોડની વાત. હવે આપણે સેમ ટુ સેમ એનોડ ઉપરની ડિસ્કશન પણ કરી નાખવાની છે. એનોડ ઉપર આપણે હમણાં ઓવર પોટેન્શિયલ થાય તો શું, એ તો આપણે સમજાવી દીધું. હવે આપણે દાખલા તરીકે આપણે માત્ર મંદ દ્રાવણની જ અહીંયા ડિસ્કશન કરીએ લખતી વખતે, મતલબ એક્ઝામ્પલમાં. બની શકે કે ઓવર પોટેન્શિયલ, પણ આપણે લખીએ છીએ માત્ર મંદ દ્રાવણની વાત. ઓકે, તો અહીંયા આપણે મંદ દ્રાવણની લખીએ કે દ્રાવણ માના SO4-2 નું ઓક્સિડેશન H2O ની તુલનામાં મંદ દ્રાવણમાં મુશ્કેલ છે. મંદ દ્રાવણ હોય, બરાબર, તો મુશ્કેલ છે. માટે H2O નું ઓક્સિડેશન એનોડ ઉપર થઈને
O2 વાયુ મળશે. તો મંદ દ્રાવણમાં ઓક્સિજન વાયુ મળશે, એનું પણ આપણે સમીકરણ લખી નાખીએ. એનોડ ઉપર આપણને મળે છે H2O માંથી O2. હવે આને બેલેન્સ આપણે કરવાનું છે, તો બેલેન્સ આપણે બરાબર રીતે કરીએ. 2 ઓક્સિજન થઈ જાય, 4 હાઇડ્રોજન. હમણાં જ આપણે આ સમીકરણ લખ્યું હતું, અને બેલેન્સ કરીએ 4 ઇલેક્ટ્રોન વડે. ઓકે, આપણી પાસે એનોડ અને કેથોડ બંનેની સિચ્યુએશન આવી ગઈ છે. હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ. બરાબર જોજો, જ્યારે બંનેનો સરવાળો કરશો ને ત્યારે એકચ્યુઅલ તમને ખબર પડશે કે દ્રાવણમાં બીજું કંઈક બને છે કે નહીં. તો આપણે હવે એનોડનું સમીકરણ અને કેથોડના સમીકરણ બંનેનો સરવાળો કરીએ. બરાબર, ચલો એનોડ ઉપર આપણે ફરીથી આ સમીકરણ બેઠું લખી નાખીએ. અને કેથોડ ઉપર આપણને મળેલું છે 2 ઇલેક્ટ્રોન, Cu+2 કોપર. હવે ઇલેક્ટ્રોન સરખા હોય તો જ સરવાળો થાય એવું આપણને વારંવાર ખબર જ છે. તો આપણે શું કરી શકીએ, કામ કરીએ, કેથોડને 2 વડે ગુણાકાર કરીએ તો 4, અહીંયા 2 ને અહીંયા 2 મળી જશે. બરાબર, હવે આપણે આનો સરવાળો કરવાનો છે. ચાલો સરવાળો કરીએ. તો તીરની નીચે તીર, 4 ઇલેક્ટ્રોન ઉડી જાય છે. બીજું કંઈ ઉડતું હોય તો બોલો. નહીં, બીજું કંઈ નથી ઉડતું. તો હવે ડાયરેક્ટલી આપણે અહીંયા લખી શકીએ છીએ કે કુલ પ્રક્રિયામાં 2H2O વત્તા 2Cu+2, અને આ બાજુ મળે છે આપણને ઓક્સિજન 4H+ અને 2 કોપર. સમજાણું? હવે આની અંદર બરાબર તમે સેપરેટ કરો ને, બરાબર જોજો, સેપરેટ કરો તો O2 જે છે એ આપણને ક્યાં મળ્યો છે ભાઈ? O2 આપણને એનોડ ઉપર મળ્યો છે. કોપર જે ધાતુ છે એ આપણને કેથોડ ઉપર મળી છે. તો H+, હવે વિચારો, H+ પણ નિપજ જ થઈને. H+ ક્યાં ગયો? સ્પષ્ટ છે, H+ દ્રાવણમાં ગયો. ક્યાં ગયો? દ્રાવણમાં. સમજો છો વાતને? તો આવી રીતના એનોડ ઉપર કોણ મળે, કેથોડ ઉપર કોણ મળે, અને દ્રાવણમાં કોણ મળ્યું? દ્રાવણમાં H+ મળ્યો. અને હવે એક નવી વાત, દ્રાવણમાં વિચારો, દ્રાવણમાં હું આકૃતિ ઉપર તમને લઈ આવું. દ્રાવણમાં આપણી પાસે SO4-2 આયનો પણ હતા કે નહીં? હતા ને? SO4-2 નો તો કોઈ યુઝ જ નથી થયો. અને ઇન શોર્ટ એવું બન્યું કે ઓક્સિજન વાયુ જે નીકળ્યો એનાથી દ્રાવણમાં H+ વધી ગયા. તો ઇન શોર્ટ આપણા દ્રાવણમાં આપણને H2SO4 મળે છે. વિચારો, તમે દ્રાવણમાં H2SO4 લીધો જ નહોતો, તમે દ્રાવણમાં CuSO4 લીધો હતો, પણ SO4-2 દ્રાવણમાં ઓલરેડી હતો અને નિપજમાં H+ બન્યો, એટલે ઓટોમેટિક H2SO4 આપણને નવો મળ્યો. એ પણ વાક્ય આપણે લખી નાખીએ. દ્રાવણ માંથી Cu+2 નું રિડક્શન થાય છે અને તેમાં Cu+2 નું સ્થાન H+ આયનો લે છે. નિપજમાં આપણને કોણ મળ્યું? H+ આયનો લે છે. બરાબર, માટે દ્રાવણમાં H2SO4 ઉત્પન્ન થાય છે. ઇન શોર્ટ આપણું દ્રાવણ કેવું બને છે? દ્રાવણ એસિડિક બને છે. તો MCQ તો છે ભાઈ જોરદાર, કે નીચેનામાંથી કયામાં વિદ્યુત વિભાજન કરતા દ્રાવણ એસિડિક બને છે? તો આ ઓપ્શન યાદ રાખજો, CuSO4 નું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે. હવે જરાક એવું યાદ કરો, આગળના લેક્ચરમાં આપણે સેમ આવી વાત બોલ્યા હતા, જેમાં દ્રાવણ બેઝિક બનતું હતું. યાદ આવ્યું કોઈને? તો યાદ કરી લ્યો. સાંદ્ર જલીય NaCl નું દ્રાવણ, એને જો વિદ્યુત વિભાજન કરો તો દ્રાવણમાં શું બનતું હતું? NaOH બનતો હતો. હવે યાદ આવ્યું તમને? તો આ સિચ્યુએશનમાં દ્રાવણ બેઝિક બને છે. જોજો, MCQ પૂછાવાની પૂરેપૂરી શક્યતા, જોરદાર MCQ થાય કે દ્રાવણ બેઝિક ક્યારે બને અને દ્રાવણ એસિડિક ક્યારે બને. આ તમારે યાદ રાખવાનું છે.
દ્રાવણ બેઝિક તો બનશે જો સાંદ્ર જલીય NaCl નું દ્રાવણ હોય વિદ્યુત વિભાજન, અને દ્રાવણ એસિડિક તો બનશે જ્યારે CuSO4 નું દ્રાવણ હોય પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વાળું. ઓકે, તો ચલો આ સિચ્યુએશન આપણે અહીંયા ક્લોઝ કરીએ. મતલબ પહેલી સિચ્યુએશન પૂરી થઈ CuSO4 ની. હવે આપણે બીજી સિચ્યુએશન ઉપર આવીએ. આપણી બીજી સિચ્યુએશન છે CuSO4 નું વિદ્યુત વિભાજન કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. ભાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સવાલ, વેરી મોસ્ટ IMP સવાલ, કારણ કે આ ઔદ્યોગિક ઉત્પાદન છે ભાઈ. કોપરનું ઔદ્યોગિક ઉત્પાદન, કોપરનું ઔદ્યોગિક શુદ્ધિકરણ તમે આ ટેકનિકથી કરી શકો છો. પૂછાવાની શક્યતા સૌથી વધારે આની છે. બરાબર, તો ફરીથી આપણે એક બીકર લઈ લઈએ, એમાં CuSO4 નું દ્રાવણ ભરી લઈએ. પછી એની અંદર જે બે સળિયા ડુબાડવાના છે ને, બરાબર યાદ રાખજો, આ વખતે આપણે આ સળિયા કોપરના લેવાના છે, કોપરના Cu ના સળિયા. અને એ પોતે સક્રિય છે એનો મતલબ એ પોતે ઓગળી શકે છે. બરાબર, અને પછી આપણે એને બેટરી સાથે કનેક્ટેડ કરો. એક બેટરી આપણે અહીંયા દોરી નાખીએ. બેટરીનો ઋણ છેડો જેની સાથે હોય આપણે એને નામ આપશું કેથોડ. કેથોડ માઇનસ હોય કારણ કે એનો માઇનસ છેડો છે, અને બેટરીનો પ્લસ છેડો જેની સાથે જોડાયેલો હોય એ બનશે એનોડ, એટલે કે પ્લસ. એનોડ અને કેથોડ બંને તરીકે આપણે કોપરના જ સળિયા મૂકવાના છે. તો હવે શાંતિથી વિચારો, હવે શું પ્રક્રિયા થાય. તો હવે તમે પાછું એમ કહેશો સર દ્રાવણ લીધું છે Cu+2 નું, SO4-2 નું, અને પાણી પણ છે H+ અને OH-. ફરીથી આ બંને આ સાઈડ જાય. ભાઈ હવે એવું નહીં થાય, વિચારો, કારણ કે આ વખતે સક્રિય વિદ્યુત ધ્રુવો છે. સક્રિય વિદ્યુત ધ્રુવો પણ પોતે ભાગ લે છે. સક્રિય વિદ્યુત ધ્રુવોની બાબતમાં આપણે એવું લખેલું હતું, આવું સમજેલું હતું કે જે એનોડ છે એ હંમેશા પીગળે. યાદ કરો, એનોડનું વજન ઘટી જાય, ડેનિયલ કોષને યાદ કરો. અને જે કેથોડ છે, સોરી ઊંધું લખ્યું, જે એનોડ આ બાજુ છે એ હંમેશા પીગળે છે, ઓગળી જાય છે, એનું વજન ઘટે છે. અને જ્યાં કેથોડ છે એની સાઈડ પ્લેટિંગ થાય છે, એટલે કે વજન વધે છે. યાદ કરો, આવું પોસિબલ છે. તો અહીંયા છે ને વસ્તુ એવી થશે કે એનોડની સાઈડનો જે આ જે એનોડ છે એ સાઈડનો કોપર એ પીગળવા માંડશે. કંઈક આવો થઈ જશે, કારણ કે એનોડની સાઈડ પીગળી ગયો. હવે પીગળી ગયો તો એનો મતલબ શું થયો? જે કોપર હતો ને એ આયનમાં રૂપાંતર થઈ ગયો, Cu માંથી Cu+2 થઈ ગયો. તો આ વખતે જે એનોડ ઉપર OH- SO4-2 આ કોઈનો વારો જ નહીં આવે. સમજો છો? આ વખતે ડાયરેક્ટલી પ્રક્રિયામાં ભાગ કોણે લઈ લીધો છે? કોપરે જ લઈ લીધો. કોપરમાંથી Cu+2 થઈ ગયું, દ્રાવણમાં તમને Cu+2 વધારે પડતા મળવા માંડ્યા. આનો મતલબ એમ થયો. અને હવે રિડક્શન વિચારો, કેથોડ. કેથોડ ઉપર ઓલરેડી રિડક્શન Copper+2 નું જ થશે, અને Copper+2 એ અહીંયા કેથોડ ઉપર જમા થવા માંડશે. અને આ જમા થાય તો આપણે હમણાં જ જોયું હતું કે કેથોડ ઉપર એનું પ્લેટિંગ થઈ જશે, એના થર જમા થઈ જશે, સળિયો જાડો થઈ જશે. તો કેથોડ ઉપર કંઈક આવી પ્રક્રિયા થાય છે, Cu+2 નું રૂપાંતર Cu માં થાય છે. સમજાણું? તો ઓવરઓલ 5-6 કલાક રાખશો ને તો તમને એવું લાગશે કે જે એનોડ ઉપરનો સળિયો હતો ને એ ટ્રાન્સફર થઈને કેથોડ ઉપર ચાલ્યો ગયો. સમજાણું? એનોડ ઉપરનો જે કોપર એ બધો કેથોડ ઉપર ટ્રાન્સફર થઈ ગયો એવું આપણને દેખાય. આ પ્રક્રિયા, મતલબ આ વિદ્યુત વિભાજનની આવી પ્રક્રિયા એક રીતે કોપરના શુદ્ધિકરણમાં, એના ઔદ્યોગિક ઉત્પાદનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. સમજાઈ ગયું હવે તમને? તો તમને એક સવાલ એ પણ થશે કે સર આટલા માટે ખર્ચો થોડો કરાય. મતલબ એનોડ ઉપરનો કોપર તમારે કેથોડ ઉપર જ લઈ જવો છે તો ડાયરેક્ટલી લઈ જાઓ ને. આવો સેટઅપ ગોઠવીને બેટરી જોડીને ખર્ચો કરવાની શું જરૂર છે? પણ ભાઈ આમાં છે ને બહુ મોટું દિમાગ લડાવેલું છે. જો કોપરનું ઓક્સિડેશન થતું હોય તો અહીંયા માત્ર કોપરનું જ ઓક્સિડેશન થાય, બીજા કોઈનું ન થાય. તો આ લોકોએ અહીંયા દિમાગ દોડાવ્યો. સાંભળજો ધ્યાનથી. આ લોકોએ શું કર્યું છે, અહીંયા જે એનોડ છે ને ત્યાં અશુદ્ધ કોપરનો સળિયો લઈ લીધો છે. કેવો? અશુદ્ધ કોપર.
હવે અશુદ્ધ કોપર એટલે એની અંદર દાખલા તરીકે ઝિંકની, સિલ્વરની, લોખંડની આવી બધી અશુદ્ધિઓ હોય. તો તમારે એકદમ પ્યોર કોપર જોતો હોય તો શું કરશો? તમારે આ બધાને હટાવવા પડે કે નહીં? તો એક કામ કરાય, આવા અશુદ્ધ કોપરના સળિયાને તમારે એનોડ તરીકે લઈ લેવાનો. બરાબર. હવે આનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન તો માત્ર કોનું થાય? કોપરનું, બીજા કોઈનું તો નથી થવાનું. તો કોપર 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 બધો ઓગળીને ચાલ્યો જશે Cu+2માં. બરાબર. પણ આ જે ઝિંક, Ag અને Fe છે ને, એ શું થશે? એ તો કઈ ઓક્સિડેશન નથી પામવાના. તો એ બધાના છે ને કણો સ્વરૂપે અહીંયા નીચે પડ્યા રહેશે. બરાબર. સોલિડ ફોર્મમાં એમને એમ પડ્યા રહેશે અને એનો ઢગલો થઈ જશે. ખબર પડી? જે કોપર હતો એ કોપરનું ઓક્સિડેશન થઈ ગયું, બાકી કોઈનું ઓક્સિડેશન થયું નહીં. આ જે સાઈડમાં વધ્યું ને, આ છે કચરો. કચરો ધેટ મીન્સ અશુદ્ધિઓ. કોની કોની અશુદ્ધિઓ? ઝિંકની, સિલ્વરની, એફીની. બરાબર. એવી અશુદ્ધિઓ આપણે એને કહેવાનું છે એનોડ ઉપરનો કચરો, એટલે કે એનોડ પંક. શું કહેવાય એને? એનોડ પંક. બરાબર. આ સિચ્યુએશન આખી આગળના ચેપ્ટર્સમાં આવવાની છે. તો એક રીતના અશુદ્ધ કોપર પીગળી ગયો, અને જે કેથોડ છે ને, ત્યાં કેથોડ ઉપર તમારે શુદ્ધ કોપર લટકાવી દેવાનો. મતલબ એકદમ 100% પ્યોર કોપર હોય તો શું થાય? આ પ્યોર કોપરની ઉપર બીજો પ્યોર કોપર પ્લેટિંગ થઈ જશે. હવે આની ઉપર પ્લેટિંગ થવાનું જ છે ને, જાડું જાડું. તો આવી રીતે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર આપણે બનાવી શકીએ છીએ. તો શુદ્ધિકરણની અંદર આખી આ ટેકનિક આવે છે. બરાબર. તો બહુ મસ્ત એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા બધા MCQ આમાંથી પૂછાઈ શકે છે. આ જ વસ્તુને આપણે એનિમેશનથી પણ જોવાની છે. જુઓ, આપણે એનિમેશન દ્વારા પણ આ વસ્તુને અહીંયા સમજવાની કોશિશ કરીએ. ફરીથી વિચારો કે આવો એક વિદ્યુત વિભાજન કોષ આપણે લઈ લઈએ છીએ. હવે જુઓ, એનોડ છે ને, એનોડ આ બાજુ રાખ્યો છે. એનોડ ઉપર આપણે અશુદ્ધ કોપર લીધો છે, જેની અંદર અશુદ્ધિઓ છે. અને કેથોડ ઉપર અહીંયા દેખાય છે એકદમ પ્યોર 100% શુદ્ધ કોપર આપણે લીધેલો છે. હવે શું કરવાનું? હવે આપણે આનું વિદ્યુત વિભાજન કરીએ. જેવું તમે બેટરીની સ્વિચ ઓન કરશો એટલે પ્રક્રિયા ચાલુ થઈ જશે. અને ઓક્સિડેશન કઈ સાઈડ થાય વિચારજો. અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થશે, એટલે કે એનોડનો સળિયો પતલો થશે. જેવો એનોડ ઉપર કોપરનું ઓક્સિડેશન થશે, પણ જુઓ બાકીની અશુદ્ધિઓનું ઓક્સિડેશન નહીં થાય, એ તળિયે જમા થવા માંડી. જોઈ લો. બરાબર. જોજો બરાબર. તળિયા ઉપર બધું ખરવા માંડ્યું, કચરો. અને એના બદલામાં જુઓ તો કોપર, તમે સરખી રીતે જુઓ તો કોપરનો સળિયો ધીમે ધીમે જાડો થવા માંડે છે. જુઓ બરાબર. આવી સિચ્યુએશન આની અંદર આપણને જોવા મળી. ખબર પડી? આ થઈ ગયું કોપરનું શુદ્ધિકરણ. આવી જ રીતે અહીંયા બીજી રીતે જુઓ તો ફરીથી એ જ સિચ્યુએશન છે. બરાબર. આની અંદર પણ આપણે આ પ્રક્રિયા જોઈએ, પણ એટમિક લેવલે. તો બરાબર, જો આને ઝૂમ કરીને સરખી રીતે જોઈએ ને આપણે, તો એનોડ ઉપરના કોપર ધીમે ધીમે કેથોડ ઉપર જમા થવા માંડ્યા. એનોડમાંથી Cu+2 નીકળવા માંડ્યો, અને એ Cu+2 વળી પાછું કેથોડ ઉપર જમા થવા માંડ્યો. સમજાણું? આવી રીતે. અને જો નીચે જે કચરો પડ્યો એને આપણે કહેશું એનોડ પંક. સમજ પડી ગઈ તમને? તો આટલી લાંબી ડિસ્કશન આપણે કરી લીધી. હવે આપણે જસ્ટ લખવાનું રહે છે. તમે આ આકૃતિને બરાબર રીતે દોરી નાખજો. બરાબર. MCQ રિલેટેડ આ ટોપિક પૂછાવા લાયક છે, યાદ રાખજો. આકૃતિ દોરી લ્યોજો, અને એની નીચે આપણે લખવાનું છે કે આ વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપરનો કોપર કેથોડ પર જમા થાય છે. કેથોડ પર જમા થાય છે. બરાબર. કોપર વિદ્યુત ધ્રુવ, આપણે એનોડની વાત કરીએ, બંને કોપરના જ છે, એટલે કે કોપરનો વિદ્યુત ધ્રુવ જે એનોડ છે તે સક્રિય હોવાથી વિદ્યુત વિભાજન દરમિયાન તે ઓક્સિડેશન અનુભવે છે.
બરાબર. બીજી લીટીમાં લખીએ, અહીં જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે, પ્રક્રિયા આગળ વધે છે, તેમ તેમ કોપર એનોડનું વજન ઘટતું જાય છે. કોપર જે એનોડ ઉપર છે નું વજન ઘટતું જાય છે, કારણ કે કોપર સક્રિય વિદ્યુત ધ્રુવ છે, હોવાથી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. અનુભવે છે અને Cu+2 આયનો ઉત્પન્ન કરે છે. આપણે એના સમીકરણ એક સાથે જ લખવાના છે, તો અત્યારે હું એ સમીકરણ નહીં લખું. Cu+2 ઉત્પન્ન કરે છે. એની નીચે લખીએ, દ્રાવણમાંના Cu+2 આયનો રિડક્શન પામીને કોપર ધાતુ સ્વરૂપે કેથોડ પર જમા થાય છે. કેથોડ પર જમા થાય છે, માટે કેથોડ પર કોપરનું વજન વધતું જાય છે, વધતું જાય છે. હવે આપણે એ બંનેના સમીકરણ લખી નાખીએ. સૌથી પહેલા આપણે એનોડ ઉપરની પ્રક્રિયા લખીએ, તો ભાઈ એનોડ ઉપર આપણે એવું કહી શકીએ કે કોપરનું રૂપાંતર થઈ ગયું છે Cu+2 માં. બરાબર. બેલેન્સ કરવા માટે 2 ઇલેક્ટ્રોન આ સાઈડ મૂકીએ આપણે, અને સેમ ટુ સેમ આપણે કેથોડની પ્રક્રિયા લખીએ, તો કેથોડની પ્રક્રિયામાં ઊંધું થાય છે. કોપર +2 માંથી કોપર બને છે. બરાબર. અને 2 ઇલેક્ટ્રોન મારે આ સાઈડ મૂકવા પડશે. હવે તમે આ બંને સમીકરણનો સરવાળો કરો. જો બંને સમીકરણનો સરવાળો કરશું આપણે, તો પહેલા તો જુઓ, ઇલેક્ટ્રોન સમાન છે તો ઉડી ગયા, Cu+2 પણ સમાન છે તો ઉડી ગયા, કોપર પણ સમાન છે. નહીં 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 નહીં, કોપર સમાન નથી ભાઈ. સમજો છો? કોપર કેવો છે? આ બાજુનો જે એનોડ ઉપરનો કોપર છે એ કેવો છે? એનોડ ઉપરનો કોપર અશુદ્ધ છે. અશુદ્ધ કોપરમાંથી કેથોડ ઉપરનો કોપર મળે. કેથોડનો કોપર એટલે કેવો? શુદ્ધ કોપર. એટલે કે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મળશે. અથવા તો તમે આવી રીતે પણ લખી શકો છો કે એનોડ ઉપરનો કોપરમાંથી વિલ ગીવ્સ કેથોડ ઉપરનો કોપર મળે છે. સમજાઈ ગયું? આવી રીતે આપણને સમીકરણ સંપૂર્ણ પ્રક્રિયા સ્વરૂપે મળી ગયા. હવે આપણે એનોડ પંક વાળી વાતને પણ અહીંયા લખી નાખવાની છે, જે એમસીક્યુમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. આ જ પ્રક્રિયામાં અશુદ્ધ કોપરને એનોડ બનાવી વિદ્યુત વિભાજન કરતા અશુદ્ધિઓ ઓક્સિડેશન અનુભવતી નથી. ઓક્સિડેશન અનુભવતી નથી, માટે અશુદ્ધિઓ દ્રાવણના તળિયે એકઠી થશે, કચરા સ્વરૂપે એકઠી થશે, અને શુદ્ધ કોપર કેથોડ પર જમા થશે. કેથોડ પર જમા થશે. બરાબર.
આમ કોપરના ધાતુ કર્મ એટલે કે ઔદ્યોગિક રીતે જે પ્રોસેસ થાય છે તે કોપરના ધાતુ કર્મમાં ગોલ્ડ, પ્લેટિનમ જેવી કિંમતી અશુદ્ધિઓ હોય તો એને થોડી ફેંકી દેવાય. ગોલ્ડની અશુદ્ધિ થોડો કચરો કહેવાય, બરાબર? તો આવી જે કિંમતી અશુદ્ધિઓ ઓક્સિડેશન અનુભવતી નથી અને કોષના તળિયે એકઠી થાય છે. કોષના તળિયે એકઠી થાય છે તેને એનોડ પંક કહે છે. એનોડ પંક, આ શબ્દ યાદ રાખજો, એમસીક્યુ આવશે આમાંથી. એનોડ પંક કહે છે, બરાબર? આવી રીતે આપણે કોપરના બંને પાર્ટને આપણે જોઈ લીધા. ચલો એકદમ છેલ્લે હું તમને આ એક કોષ્ટક આપું છું જે એમસીક્યુમાં તમને કામ લાગશે, બરાબર? આ કોષ્ટકમાં જો કે NaCl પિગલિતમાં કેથોડ ઉપર સોડિયમ અને એનોડ ઉપર Cl2 આ જોઈ ગયા છીએ. NaCl મંદ અને સાંદ્ર દ્રાવણમાં કેથોડ ઉપર હાઇડ્રોજન મળે, પણ ઓવર પોટેન્શિયલના લીધે સાંદ્ર દ્રાવણમાં Cl2 મળશે અને મંદ દ્રાવણમાં O2 મળશે. એની ડિસ્કશન પણ આપણે કરી ચૂક્યા છીએ, બરાબર? આ હોય તો આપણી પાસે કોષ્ટક સ્વરૂપે લખી રાખવું. જો અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ આપેલા છે જેની આપણે ડિસ્કશન નથી કરી. Al2O3 નું વિદ્યુત વિભાજન કરો તો આમાં જે ધાતુ હોય અથવા તો ધન આયન હોય એ હંમેશા કેથોડ ઉપર જમા થાય, એટલે કે એલ્યુમિનિયમ કેથોડ ઉપર મળશે. અને એનોડ ઉપર જોજો, એનોડ ઉપર ઓક્સિજન પણ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ પણ મળશે. આ પ્રક્રિયા છે ને જરાક લખી રાખજો, હોલ્ટ હેરોલ્ટ પ્રવિધિ. હોલ્ટ હેરોલ્ટ પ્રક્રિયા જે તમે આગળ ભણવાના છો, જે એમસીક્યુ સ્વરૂપે આવશે. એલ્યુમિનિયમનું ઉત્પાદન હોલ હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા થાય અને એમાં એનોડ ઉપર જોજો O2 અને કાર્બન ડાયોક્સાઇડ બંને મળે છે. નોંધ કરી રાખજો, આગળ આવશે આ ચેપ્ટરમાં પણ એમસીક્યુ પૂછાઈ શકે. એ સિવાય વિચારો, હજી એક એક્સ્ટ્રા આપેલું છે આપણને KHF2, બરાબર? આનું દ્રાવણ નિર્જળ HFમાં આનું વિદ્યુત વિભાજન કરો તો કેથોડ ઉપર પાણીમાંથી હાઇડ્રોજન મળે છે અને એનોડ ઉપર ફ્લોરિન વાયુ મળે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. KHF2 યાદ રાખજો, એનોડ ઉપર F2 મળશે. અને આજે જે આપણે ભણી ગયા એ બધું પણ આપણે અહીંયા જરાક લખી રાખો, કારણ કે જો આપણી પાસે લખેલું હશે તો યાદ આવશે. આપણે એક ભણ્યા છીએ H2SO4 નું જલીય દ્રાવણ, બરાબર? મંદ H2SO4 નું જલીય દ્રાવણ અને સાંદ્ર H2SO4 નું જલીય દ્રાવણ. આ બંનેની સિચ્યુએશન આપણે અહીંયા લખી રાખીએ. મંદ H2SO4 અને સાંદ્ર H2SO4 આ બંનેની અંદર કેથોડ ઉપર તો હાઇડ્રોજન જ મળે છે, પણ એનોડ ઉપર બદલી જાય. મંદ હોય તો એનોડ ઉપર O2 મળે અને કેથોડ ઉપર S2O8-2 આયનો મળે, બરાબર? આનું રીઝન છે ઓવર પોટેન્શિયલ. વારંવાર આવી ગયું છે, હવે તમને આ બધું યાદ જ હશે. ત્યારબાદ આપણે H2SO4 બાદ ડિસ્કશન કરી હતી Na2SO4 ની, બરાબર? Na2SO4 નું નોર્મલ જલીય દ્રાવણ લેશો તો કેથોડ ઉપર H2 મળશે અને એનોડ ઉપર O2 મળશે, નોર્મલ દ્રાવણ. અને આમાં પણ ઓવર પોટેન્શિયલની શક્યતા રહે છે. એક વસ્તુ યાદ રાખજો, જો તમને કોઈ ચોખવટ ન કરે કે મંદ છે કે સાંદ્ર છે તો તમારે મંદ પકડીને જ ચાલવાનું. અહીંયા કોણ આવે? O2. આવી રીતે. ચલો, ત્યાર પછી આપણે ડિસ્કશન કરી હતી CuSO4 ની, બરાબર? કોપર સલ્ફેટના દ્રાવણની. તો CuSO4 નું વિદ્યુત વિભાજન આપણે બે રીતે કરેલું છે, તો આપણે બે રીતે લખીએ. પહેલું તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વાપરીને અને બીજું કોપર વિદ્યુત ધ્રુવ વાપરીને, બરાબર? તો વિચારીએ, પહેલું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વાપરીને કરશો તો કેથોડ ઉપર આપણને કોપરનું પ્લેટિંગ થયેલું દેખાશે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળશે. અને સાથે સાથે દ્રાવણમાં, યાદ આવ્યું, દ્રાવણમાં કોણ મળશે? H2SO4. અહીંયા એ ખાસ આપણે લખવાનું છે, દ્રાવણમાં H2SO4, એકદમ ઇમ્પોર્ટન્ટ.
એસિડિક દ્રાવણ થાય, અને જોજો અહીંયા સિચ્યુએશનમાં બેઝિક દ્રાવણ થાય. એમસીક્યુમાં અગત્યનું છે. પછી હજી આગળ જુઓ, CuSO4 નું કોપર વિદ્યુત ધ્રુવ, તો કેથોડ ઉપર કોપર જમા થાય છે અને એનોડ ઉપર શું મળે? એનોડ ઉપર Cu માંથી Cu+2 મળે, બરાબર. અને આ જે આખું કોપરનું વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન છે એ શુદ્ધિકરણમાં વપરાય છે. કોપરના શુદ્ધિકરણમાં વપરાશે, બરાબર. તો આ કોષ્ટક આખું આપણે અહીંયા લખી નાખ્યું, બરાબર તમને આવડી જશે. આના ઉપરથી બધા MCQ સમીકરણ આપણે 2 લેક્ચરથી આ બધું ચાલે છે, હવે તમને આવડી જવું જોઈએ. આજની વાત આપણે હવે અહીંયા પૂરી કરીએ. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા